Brought to you by Skill Fantasy. यहाँ है फेयर प्ले एश्योरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विड्रॉल्स। डाउनलोड करना तो बनता। વિસાવદર વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ અત્યારે ગુજરાતભરમાં એક જ ચર્ચા ચાલે છે, ગોપાલ ગોપાલ અને ગોપાલ. અમે તમને પહેલાં પણ કીધું હતું અને આજે ફરીવાર કહીએ છીએ કે વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાના બદલાઈ ગયા હોય તેવું લાગે છે. ગોપાલ ઇટાલિયાના અંદાજ, ગોપાલ ઇટાલિયાના તેવર તે હવે અલગ જોવા મળે છે. ખુદ ગોપાલ ઇટાલિયાએ પણ ચૂંટણી બાદ એક નિવેદન જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે મારી વાણીથી, મારા વર્તનથી જો કોઈને દિલ દુભાયું હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો હું તેમની માફી માગું છું. એટલે કે તેમણે પૂર્વે જે વાતો કરી હતી, તેમણે આક્રમક તેવરમાં તેઓ દેખાતા હોય છે. સી આર પાટીલ હોય, હર્ષ સંઘવી હોય કે ગુજરાત સરકાર હોય કે સામેવાળા પક્ષના વ્યક્તિ હોય, તેઓ આક્રમક રીતના પ્રહાર કરતા હોય છે. તેમને ધારાસભ્ય બાદ માફી માગી હતી અને એમ કહ્યું હતું કે હવે હું ધારાસભ્ય છું, બધાને સાથે લઈને ચાલવાના હોય અને હવે પહેલાં જેવી મારી વાત નથી રહી. એટલે કે પહેલાં તેઓ આંદોલનકારી હતા, તેમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા, નેતા બન્યા. પણ આજે વાત કરવી છે આપણે કલાકારોની. આપણે જાણીએ છીએ થોડા સમય અગાઉ જ સરકારે ગુજરાતના ખ્યાતનામ કલાકારોને 150 જેટલા કલાકારોને ગાંધીનગર વિધાનસભામાં આમંત્રિત કર્યા હતા. આખો દિવસ વિધાનસભામાં ફેરવ્યા હતા, વિધાનસભાની કામગીરી કેવી રીતના થાય તે બતાવ્યું હતું. ત્યારે પણ ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે આ કલાકારોને સરકારી કલાકાર કહ્યા હતા અને ત્યારે પણ ગોપાલ ઇટાલિયાએ એમ કહ્યું હતું કે સરકાર જેમ કલાકારોને બોલાવે છે તેમ ખેડૂતોને વિધાનસભામાં બોલાવવા જોઈએ. અને ઇટાલિયાએ તો ત્યાં સુધી કીધું હતું કે ભાઈ સરકારે આની શરૂઆત વિસાવદરથી કરવી જોઈએ, એટલે કે વિસાવદરના ખેડૂતોને પહેલાં વિધાનસભામાં બોલાવ્યા જોઈએ. તે સમયની વાત કરીએ તો વિક્રમ ઠાકોર, જે ગુજરાતના ખ્યાતનામ કલાકાર છે, તેઓ નારાજ થયા હતા કારણ કે તેમને બોલાવવામાં નહોતા આવ્યા અને તેમણે કહ્યું હતું કે સતત સરકાર તેમની અવગણના કરે છે. આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખુલીને તેમના સમર્થનમાં આવી હતી અને વિક્રમ ઠાકોરને રાજનીતિ જોઈન્ટ કરવા સુધીની ઓફર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા આમ તો સરકાર કલાકારોના વિરોધી જ રહ્યા છે. કલાકારોને તેઓ સરકારી કલાકાર કહે છે, પરંતુ ધારાસભ્ય બન્યા બાદ હવે ગોપાલ ઇટાલિયા કલાકારોને સન્માનિત કરતા, કલાકારોને પૈસા ઉડાડતા કલાકારો પર તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગોપાલ ઇટાલિયાના અંદાજ એટલા માટે પણ બદલાઈ ગયા છે કારણ કે ધારાસભ્ય બન્યા બાદ સતત તેમના ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી વધી છે. અષાઢી બીજ એટલે કે ગઈકાલે તેઓ રથયાત્રાના કાર્યક્રમમાં જોડાયા હતા. એક મોટો કાર્યક્રમ વિસાવદરમાં યોજાયો હતો. નાગલધામ મોણિયા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ગોપાલ ઇટાલિયા ગયા હતા. તેમણે જાતે રસોઈ બનાવી હતી, ત્યાંના મહિલાઓને મળ્યા હતા, ગરબે ઘૂમ્યા હતા. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ ગોપાલ ઇટાલિયાએ લોકો સાથે રાસ લીધો હતો. એટલું જ નહીં, તેના ભોજનમાં જે ડીશ સાફ કરવાની હોય તે પણ સેવા ગોપાલ ઇટાલિયાએ કરી હતી. એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા પોતાની બગડેલી છબી સુધારવા માગતા હોય તેવું લાગી રહ્યું છે. જો ભાઈ એક વાત સ્પષ્ટ છે કે લોક સાહિત્યકાર એમનો વિરોધ કરવો એ લોક સાહિત્યનો વિરોધ છે એવું અમે ક્યારેય નથી કહેતા અને એવું હોય પણ નહીં. ગોપાલ ઇટાલિયાએ કેટલાક કલાકારોનો ચોક્કસ વિરોધ કર્યો હતો, પરંતુ સવાલ એટલા માટે ઉઠે છે કે જેમણે જે કલાકારોનો વિરોધ કર્યો હતો તે કલાકારો સાથે સંકળાયેલા લોકો અથવા તેની નીચે તૈયાર થયેલા લોકો જ આ ડાયરામાં જોવા મળ્યા અને ગોપાલ ઇટાલિયાએ તેમની પર પૈસા ઉડાવ્યા. યુવા કલાકાર રાજભા ગઢવીએ તો ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં એક ભજન ગાયું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. લોકોની ફરમાઈશ પર તેમણે આ ભજન ગાયું. રાજભા ગઢવી એટલે કે કીર્તિદાન ગઢવીના નીચે ટ્રેન થયેલા તેમના વ્યક્તિ એ માનવામાં આવે છે. આ ઉપરાંત આ ડાયરામાં જિજ્ઞેશ કવિરાજ પણ હતા. જિજ્ઞેશ કવિરાજને આપ સૌ જાણતા જ હોવ છો. તે પ્રકારે તેઓ કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર સાથે જોડાયેલા વ્યક્તિ છે. ત્યારે હવે ગોપાલ ઇટાલિયા કલાકારો સાથે પણ ક્યાંક ને ક્યાંક તેમની જે છબી છે, તેમનો વિરોધ છે તે સુધારવા માગતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે પણ માયાભાઈ આહિરથી લઈને બીજા કલાકારોએ, રાજભા ગઢવીએ ભાજપના સમર્થનમાં અને ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો. માયાભાઈ આહિરે તો ખુલીને જનસભામાં ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં નિવેદન કર્યું હતું કે ધર્મ વિરોધની કાર્ય કરવાવાળાને વોટ ના આપતા. આ ઉપરાંત રાજભા ગઢવીએ પણ સનાતન ધર્મની જય હો કરીને જે ભજન છે તેને લઈને કીધું હતું કે આપણા જે ભાજપના નેતા છે તે
ધર્મ સાથે સંકળાયેલા છે અને ધાર્મિક વ્યક્તિને તમે મત આપજો. એટલે કે ક્યાંક ને ક્યાંક કલાકારો અત્યાર સુધી જે સરકાર સાથે જોડાયેલા છે અને ભાજપ સરકારને તેઓ સમર્થન કરી રહ્યા છે, ત્યારે ગોપાલ ઇટાલિયા તેમની પર જે પ્રહારો કરતા હતા તે છબી હવે ગોપાલ ઇટાલિયા બદલવા માગતા હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ ગોપાલ ઇટાલિયા જેમ સામાન્ય વ્યક્તિ બનીને ફરતા હતા તેવું કહે છે મારી પાસે તો પૈસા નથી, સામે ભાજપ મોટા ભ્રષ્ટાચાર કરે છે. તે જ ગોપાલ ઇટાલિયાએ આ યુવા કલાકાર રાજભા ગઢવી અને જિગ્નેશ કવિરાજ પર પૈસા ઉડાવતા ગોપાલનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. આમ તેવું કહી શકાય કે આ વ્યક્તિ ગોપાલ ઇટાલિયાને કોઈ એક વ્યક્તિ હાથમાં પૈસા આપે છે, બાદમાં તેઓ આગળ આવે છે અને પૈસા ઉડાવે છે અને ડાયરાની મોજ મારે છે. વાહ વાહ. અને આ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ત્યાંના સંતો મહંતોના આશીર્વાદ લેતા પણ જોવા મળ્યા. અમે એવું જરા પણ નથી કહેતા કે ગોપાલ ઇટાલિયા ધર્મની વિરોધી વ્યક્તિ હતા કે તેઓ ધર્મને વિશે તેમણે પ્રવચનો જે કર્યા હતા, પરંતુ તેમણે જે કથાકારો વિશે નિવેદનો કર્યા હતા તેને લઈને ભાજપ તેમની છબી એવી બનાવવા માગતી હતી કે ગોપાલ ઇટાલિયા ધર્મ વિરોધી છે અને તેઓ હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડે તેવું કહી રહ્યા છે. જો કે એ તો ગોપાલ ઇટાલિયાનું વ્યક્તિગત નિવેદન હતું અને તેને લઈને તેમણે સ્પષ્ટતા પણ કરી હતી ઘણી વખત, અને વિડીયો ઘણા જૂના હતા. દરેક વ્યક્તિને એ પોતે કોઈ પણ જગ્યાએ જવાનો, કાર્યક્રમો કરવાનો અધિકાર છે, પરંતુ ગોપાલ ઇટાલિયાના જે પહેલાં તહેવાર હતા અને પહેલાં અંદાજ હતા તે હવે બદલાતા હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. અત્યારે તો વિસાવદરમાં ભાઈ એક જ ચર્ચા ચાલે છે, ગોપાલ ગોપાલ ને ગોપાલ. અને ગોપાલભાઈ બી ફૂલ મોજમાં ગામડે ગામડે વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ પણ આપણને જાણીને નવાઈ લાગશે કે ગોપાલ ઇટાલિયા હજુ પણ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ગામડે ગામડે ફરી રહ્યા છે, લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને તેમને જોવા માટે, તેમને સાંભળવા માટે આજે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે, તેમનું સ્વાગત કરવામાં આવે છે અને તેમના સમર્થનમાં ગોપાલભાઈને કહે છે કે ગોપાલભાઈ હવે અમારા ગામના જે વિકાસ કાર્યો છે તે તમે આગળ ધપાવશો તેવી આશા છે. આપનું શું માનવું છે આ વિડીયો અંગે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.